ગુજરાત હવામાન વિભાગે વરસાદ પડશે એવો દાવો નથી કર્યો, પણ તોય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. અમુક હવામાન આગાહીકાર જેમ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી હતી અને એ આગાહી સાચી પણ પડી છે. વિસ્તારે વાત કરીએ કેમ શિયાળામાં વરસાદ પડી રહ્યો છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યાત્રી. ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આજે નવી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે. આજ વહેલી સવારથી વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આમ તો અત્યારે શિયાળું ચાલી રહ્યું છે, પણ ચોમાસા જેવો માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ગુજરાતના આગાહીકારો વરસાદની આગાહી કરી હતી અને તે સાચી પણ પડી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. વલસાડના રાજપુરી, ગોરખડા, મોહપુરી સહિતના ગામમાં માવઠું જોવા મળ્યું છે. ગુજરાતના હવામાન નિષ્ણાતોએ કહ્યું હતું કે અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આવતા દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં છાંટા પડી શકે તેવી શક્યતાઓ છે. આ તો ફેંગલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી સિસ્ટમની વાતો કરી. 17 ડિસેમ્બર આસપાસ પણ વરસાદ પડી શકે છે. આટલું તો ઠીક, ડિસેમ્બર પૂરું થાય ત્યારે પણ વરસાદ પડી શકે છે. આવતા 2-3 દિવસોમાં પણ વરસાદ પડી શકે છે. પછી માવઠું પૂરું થઈ જશે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તે મામલે પણ માઠા સમાચાર છે. ઠંડી વધવી જોઈએ પણ ઠંડી ઘટી રહી છે. આજના નલિયાનું તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું. ડીસાનું તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું. તે સિવાય અમરેલીમાં 20 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી, ભાવનગરમાં 20 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી, દ્વારકામાં 21 ડિગ્રી, પોરબંદરમાં 21 ડિગ્રી અને વેરાવળમાં 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે. સામાન્ય રીતે તો આ દિવસોમાં તાપમાન થોડું નીચું હોવું જોઈએ, પણ અત્યારે ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે. આપણે અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું. આવતીકાલે અમદાવાદના ઠંડીમાં થોડો વધારો જોવા મળશે. રવિવારે તો અમદાવાદ શહેરની ઠંડીનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ પણ જોવા મળી શકે છે. આ અઠવાડિયું પૂરું થતા સુધીમાં અમદાવાદનું વધારેમાં વધારે તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. તમને અમારી માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવજો. બને તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો, જેથી તેમને તમામ હવામાનની માહિતી મળી રહે. જો હજુ સુધી અમારી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. આભાર.